સુરતના ભેસ્તાન વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાહુલ પાટીલ નામના 33 વર્ષના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતકની માથાના ભાગે બોથડ વસ્તુ વડે મારીને હત્યા કરવામાં આવી હતી. એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરતા ભેસ્તાન વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તેને તેના મિત્રની પત્ની સાથે અફેર હોવાની શંકા છતાં મિત્રએ તેના મિત્રની ઘાતકી હત્યા કરી નાખી. મૃતકનું નામ રાહુલ પાટીલ છે, જ્યારે હત્યારાનું નામ પ્રશાંત હોવાનું કહેવાય છે. ઘટના બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક આરોપી મિત્રની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ આગળની તપાસ શરૂ કરી છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ. તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે. आपका नाम? गणेश दिलीप पाटिल। वो भाई का क्या नाम था और कैसे उसको किसने मारा? राहुल दिलीप पाटिल। किसने मारा उसको और कब मारा? उसके फ्रेंड प्रशांत ने। कुछ कारण और? कोई मैटर था उनका, वो उसका फ्रेंड था, उसकी वाइफ का उसका वो प्रशांत का कोई मैटर था। ये क्या करता था गणेश? ये अपने टेक्सटाइल मार्केट में, रघुकुल मार्केट है ना, वहाँ पे होल्डिंग का काम करता था, मार्केट दुकान में। इसका रहने कहाँ पे? ये नवागाम डिंडोली नवरत्न नगर में। उसकी शादी हो गई और इसके बच्चे? उसको अभी उसकी वाइफ प्रेग्नेंट है, बच्चे नहीं है। कितने साल का है? कौन? ये 33 साल।